ઓકે, આપેલી રેડોક્સ પ્રક્રિયાને અર્ધ પ્રક્રિયા પદ્ધતિથી સંતુલિત કરો. એના માટે કોઈ બી માધ્યમ હોઈ શકે, એસિડિક માધ્યમ એન્ડ બેઝિક માધ્યમ. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ ટાઇટલ ઇઝ, પ્રશ્ન આવો છે Cr2O7-2 it gives Cr3 plus. ઓકે, and I minus gives I2. આ રેડોક્સ ને આપણે એસિડિક માધ્યમમાં બેલેન્સ કરવી છે. બેલેન્સ ધીસ રેડોક્સ રિએક્શન ઇન એસિડિક મીડિયા. ઓકે, સો જો તમને પેલી મેથડ આવડતી હશે તો આ મેથડ એનાથી પણ સહેલી લાગશે. લેટ અસ સી સ્ટેપ નંબર 1. પહેલું સ્ટેપ, રેડોક્સના સંતુલનનું પહેલું સ્ટેપ, આયોનિક રેડોક્સ પ્રક્રિયા લખો. આયોનિક રેડોક્સ પ્રક્રિયા લખો. ઓકે, that means write down ionic redox reaction. ઓકે, ચલો આયોનિક રેડોક્સ પ્રક્રિયા લખવી હોય તો લખાય Cr2O7-2 plus I minus it gives Cr3 plus I2. હાફ રિએક્શન મેથડ અર્ધ પ્રક્રિયા પદ્ધતિમાં એક વસ્તુનું ધ્યાન રાખીશું કે પહેલા સ્ટેપમાં તમારે બધાના ઓક્સિડેશનાંક નક્કી કરી નાખવાના. બરાબર, રાઇટ ડાઉન ઓક્સિડેશન નંબર ઓફ એવરી એલિમેન્ટ. ચલો, આયોડિનનો ઓક્સિડેશનાંક અહીંયા આવશે. આયોડિનનો ઓક્સિડેશનાંક 0, ક્રોમિયમનો ઓક્સિડેશનાંક +3, I માઇનસ નો ઓક્સિડેશનાંક -1, ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2, ક્રોમિયમનો ઓક્સિડેશનાંક +6. સો રાઇટ ડાઉન આયોનિક રેડોક્સ રિએક્શન એટલે કે આયોનિક રેડોક્સ પ્રક્રિયા લખો. લખીને સીધું ઓક્સિડેશનાંક લખો અને અંદર જ શો કરી નાખો કે ક્રોમિયમનો ઓક્સિડેશનાંક 6 થી ઘટીને 3 એટલે ક્રોમિયમનું થયું રિડક્શન, અને આયોડિનનો ઓક્સિડેશનાંક -1 થી વધીને 0 તો એનું થયું ઓક્સિડેશન. ક્રોમિયમ 6 થી ઘટીને 3 એને કહેવાય રિડક્શન. આયોડિન -1 થી વધીને 0 તો એને કહીશું ઓક્સિડેશન. ક્રોમિયમનું રિડક્શન, આયોડિનનું ઓક્સિડેશન. ફરી એકવાર, ક્રોમિયમનું રિડક્શન, આયોડિનનું. તો પહેલું સ્ટેપ છે આયોનિક રેડોક્સ પ્રક્રિયા લખો, પછી અંદર ને અંદર શો કરો કોનું ઓક્સિડેશન અને કોનું રિડક્શન. ઓકે, ત્યારબાદ આગળ વધીએ છીએ બીજું સ્ટેપ. બીજું સ્ટેપ છે અર્ધ પ્રક્રિયા લખો. અર્ધ પ્રક્રિયા લખો એને કહેવાય છે રાઇટ હાફ રિએક્શન્સ. ઓકે, હાફ રિએક્શન્સ તો છે ને આપણે ઇંગ્લિશમાં આવું લખવાનું, ઓક્સિડેશન હાફ રિએક્શન અને રિડક્શન હાફ રિએક્શન. બીજા સ્ટેપને હું મારી ભાષામાં કહું તો એને કહેવાય જરા જરા છૂટા છૂટા છૂટા. છૂટા 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 એટલે બંને અર્ધ રિએક્શન હાફ રિએક્શનને અલગ કરો. તો જુઓ કોનું ઓક્સિડેશન થાય છે, આયોડિન. તો અહીંયા લખીશું I માઇનસ બનાવે I2. રિડક્શનમાં Cr2O7-2 માંથી બનશે Cr3 પ્લસ. ચલો ઓક્સિડેશનાંક લખીએ. આયોડિન -1 માંથી 0, ક્રોમિયમ +6 માંથી +3. ક્લિયર? તો આ છે અર્ધ પ્રક્રિયા લખો, અથવા તો એવું પણ કહી શકાય કે રાઇટ ડાઉન હાફ રિએક્શન્સ. ઓકે, ચલો નાઉ સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3, પરમાણુનું સંતુલન
સંતુલન કરી કુલ ઓક્સિડેશન આંક દર્શાવો. પરમાણુનું સંતુલન કરી કુલ ઓક્સિડેશન આંક દર્શાવો. ઓકે. Balance the atoms and write total oxidation number. તો આ મેથડ તમને સહેલી એટલે લાગશે કે બધું છૂટું છૂટું કરીને બેલેન્સ કરવાનું છે. ઓકે, ચલો. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, એમાં I- માંથી બનાવવું છે I2. રિડક્શન અર્ધ પ્રક્રિયા, એમાં Cr2O7-2 માંથી બનાવવું છે Cr3+. હવે જુઓ, ડાબી બાજુ આયોડીન એક જ છે, જમણી બાજુ 2, એટલે ડાબી બાજુ વાળાને 2 વડે ગુણો. ડાબી બાજુ ક્રોમિયમ 2 છે, જમણી બાજુ એક જ છે, તો 2 વડે ગુણો. કુલ ઓક્સિડેશન આંક લખો. 1 આયોડીન -1, તો 2 આયોડીન -2. 1 આયોડીન 0, તો 2 આયોડીન પણ 0. 1 ક્રોમિયમ +6, તો 2 ક્રોમિયમ +12. 1 ક્રોમિયમ +3, તો 2 ક્રોમિયમ +6 આવશે. તો આપણે પરમાણુનું સંતુલન કર્યું, બેલેન્સ ધ એટમ્સ, અને ઓક્સિડેશન આંકને ટોટલ મેન્શન કર્યો, દર્શાવ્યો. તો આ 3 સ્ટેપ ખૂબ જ અગત્યના છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સો ધ્યાન રાખીશું અર્ધ પ્રક્રિયા માટે. ઓકે, ચલો. ત્યારબાદ સ્ટેપ નંબર 4, ઇલેક્ટ્રોન ઉમેરીકરણ. ઓકે, ઇલેક્ટ્રોન ઉમેરીકરણનો મતલબ છે એડિશન ઓફ ઇલેક્ટ્રોન. સો ઓક્સિડેશન હાફ રિએક્શન અને રિડક્શન હાફ રિએક્શન. અહીંયા લખું છું 2I- it gives I2, અને Cr2O7-2 બનાવશે 2Cr3+. ઇલેક્ટ્રોન ઉમેરીકરણમાં શું કરવાનું, આ શબ્દો યાદ રાખજો કે ઓક્સિડેશન આંકના તફાવત જેટલા ઇલેક્ટ્રોન ઓક્સિડેશનમાં જમણી બાજુ, રિડક્શનમાં ડાબી બાજુ ઉમેરવા. ઓકે, તમને ખબર છે ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોનનું દૂર થવું, તો એમાં ઇલેક્ટ્રોન જમણી બાજુ ઉમેરાય. રિડક્શન એટલે ઇલેક્ટ્રોનનું ઉમેરાવું, એટલે ઇલેક્ટ્રોન ડાબી બાજુ ઉમેરાય. એટલે યાદ રાખશો, ઓક્સિડેશન આંકના તફાવત જેટલા ઇલેક્ટ્રોન ઓજરીડા, આટલું યાદ રાખવાનું, ઓજરીડા ઓક્સિડેશનમાં જમણી બાજુ, રિડક્શનમાં ડાબી બાજુ ઉમેરવા. ઓજરીડા. ઓકે, હવે ધ્યાનથી જોઈશું આપણે. અહીંયા ઓક્સિડેશનમાં -2 થી 0 થયું ને, તો ઓક્સિડેશન આંકમાં કેટલાનો વધારો થયો? 2 નો. તો 0 અને -2 નો ડિફરન્સ 2 આવશે, એટલે 2 ઇલેક્ટ્રોન જમણી બાજુ. ક્લિયર? ચલો, એ જ રીતે રિડક્શન અર્ધ પ્રક્રિયામાં 12 થી ઘટીને 6 થયો, ઓક્સિડેશન આંકમાં 6 નો ઘટાડો, એટલે એને 6 ઇલેક્ટ્રોન ડાબી બાજુ આવે. તો ફરીથી ઇલેક્ટ્રોન ઉમેરીકરણ, એમાં ખાસ ધ્યાન રાખો, ઓક્સિડેશન આંકના તફાવત જેટલા ઇલેક્ટ્રોન ઓક્સિડેશનમાં જમણી બાજુ, રિડક્શનમાં ડાબી બાજુ ઉમેરવા. ક્લિયર? ઓકે, તો આ છે ઇલેક્ટ્રોન ઉમેરીકરણ. ઓકે, સો સ્ટેપ નંબર 4 આપણે જોયું. 4th સ્ટેપમાં તમને કીધું છે ઇલેક્ટ્રોન ઉમેરીકરણ અથવા ઇલેક્ટ્રોનનું એડિશન. હવે સ્ટેપ નંબર 5, છે ઇલેક્ટ્રોન સમાનીકરણ. ઇલેક્ટ્રોન સમાનીકરણને લખાય છે બેલેન્સિંગ ઓફ ઇલેક્ટ્રોન.
હવે જુઓ, ઓક્સિડેશન હાફ રિએક્શન, રિડક્શન હાફ રિએક્શન. ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે ઓક્સિડેશનમાં 2 અને રિડક્શનમાં 6 ઇલેક્ટ્રોન છે. લસા એલસીએમ વેલ્યુ આ બંનેની 6 આવે. તો 2 વાળા ઇક્વેશનને, સમીકરણને હું 3 વડે ગુણું તો બંને બાજુ 6 ઇલેક્ટ્રોન થઈ જાય. તો 3 વડે ગુણી નાખીએ. 3 દુ 6 તો લખાશે 6i minus, it gives 3i2 plus 6 electron. બાકી રહ્યું Cr2O7 minus 2 plus 6 electron, it gives 2Cr3 plus. ઓકે, તો ઇલેક્ટ્રોન સમાનીકરણ અથવા બેલેન્સિંગ ઓફ ઇલેક્ટ્રોન, એમાં આટલું ખાસ યાદ રાખવાનું, ઇલેક્ટ્રોનને બેલેન્સ કરો. નાઉ સ્ટેપ નંબર 6 છે બૈજિક સરવાળો. બૈજિક સરવાળો મતલબ मैथमेटिकल एडिशन और समेशन. मैथमेटिकल समेशन ऐसा भी लिख सकते हैं, समेशन. तो नथिंग यू हैव टू डू, તમારે કંઈ કરવાનું જ નથી. 6 ઇલેક્ટ્રોન કેન્સલ કરો તો રેડોક્સ પ્રક્રિયા મળશે. છઠ્ઠા સ્ટેપમાં 6i minus plus Cr2O7 minus 2, it gives 3i2 plus 2Cr3 plus. તો આ 6 સ્ટેપ કમ્પ્લીટ થયા. ઇલેક્ટ્રોન ઉમેરીને બેલેન્સ કર્યા અને ટોટલ કરી નાખ્યું. કોઈ બી ટાઈપની રેડોક્સ હોય છેલ્લે ઓડિયન્સ આવે. નાઉ સ્ટેપ નંબર 7, બેલેન્સિંગ ઓફ હાઇડ્રોજન એન્ડ ઓક્સિજન. બેલેન્સિંગ ઓફ હાઇડ્રોજન એન્ડ ઓક્સિજન એકોર્ડિંગ ટુ મીડિયા. ઓકે, માધ્યમના આધારે હાઇડ્રોજન તથા ઓક્સિજનનું સંતુલન. તો હવે આ ઓલરેડી તમને આવડે જ છે, આગળ કરેલું છે. 6i minus plus Cr2O7 minus 2, it gives 3i2 plus 2Cr3 plus. આપણે એસિડિક માધ્યમ લીધું છે. પહેલા છે ને એક વીજભાર નક્કી કરી નાખવાનો. ડાબી બાજુનો વીજભાર કેટલો છે? 6 ગુણ્યા -1 -6, 1 into -2 -2, તો ટોટલ નેગેટિવ ચાર્જ -8 છે. રાઈટ સાઈડ નો ચાર્જ છે 3 into 0 0, 3 દુ 6 +6, તો એક બાજુ +6 છે, બીજી બાજુ -8 છે. એસિડિક માધ્યમ હોય તો આપણી પાસે બેલેન્સિંગ માટે H+ હશે. તો કરવાનું શું? તો સ્ટુડન્ટ્સ, પોઝિટિવ ચાર્જ હોવાથી માઇનસ ને પ્લસ કરી શકાય. તો -8 માં હું 14H+ એડ કરું તો વીજભાર +6 થઈ જાય. ફરીથી -8 માં જો 14 વીજભાર એડ કરું તો +6 થઈ જાય. તો આ રીતે યાદ રાખજો, માધ્યમના આધારે હાઇડ્રોજન તથા ઓક્સિજનનું સંતુલન. ઓકે, છેલ્લું સ્ટેપ, હાઇડ્રોજનને બેલેન્સ કરો. देखो, लेफ्ट साइड अंदर ने अंदर ज कर नाखवानुं. लेफ्ट साइड हाइड्रोजन કેટલા છે? 14, બરાબર. લેફ્ટ સાઈડ હાઇડ્રોજન કેટલા છે? 14. રાઈટ સાઈડ હાઇડ્રોજન છે જ નહીં, તો એનાથી હાફ H2O એડ કરી દો, 7 H2O, તો બધું જ સંતુલિત થઈ જશે. બરાબર. ખાલી ઓક્સિજન ચેક કરવાનો, ઓક્સિજન બેલેન્સ તો બધું બેલેન્સ જ હોય. જો ઓક્સિજન ડાબી બાજુ કેટલા? 7, जमनी बाजू पण 7 एका 7, 7 1 जा 7. तो जो कुछ भी किया है सच किया है, सच के सिवा कुछ नहीं किया है.
તો આ સિમ્પલ મેથડ ને કહીશું અર્ધ પ્રક્રિયા પદ્ધતિ દ્વારા રેડોક્સ નું સંતુલન. તો પહેલું સ્ટેપ છે બાળકો આયોનિક રેડોક્સ પ્રક્રિયા લખો. બીજું સ્ટેપ છે જરા જરા છૂટા છૂટા છૂટા. ત્રીજું પરમાણુનું સંતુલન કુલ ઓક્સિડેશનાંક. ચોથું ઇલેક્ટ્રોન ઉમેરીકરણ. પાંચમું ઇલેક્ટ્રોન સમાનીકરણ. છઠ્ઠું એનું ટોટલ કરો. અને સાતમું મીડિયાના પ્રેક્ષકોને ઓડિયન્સને બેલેન્સ કરવાના. તો જે રીતે એસિડિક માધ્યમમાં રેડોક્સ બેલેન્સ કરીએ છીએ એ જ રીતે બેઝિક માધ્યમમાં પણ રેડોક્સને સંતુલિત કરી શકાય. ઓકે. ઓક્સિડેશન આંક પદ્ધતિમાં અંદર ને અંદર જ થઈ જતું હતું, કોઈને બહાર ખબર નથી પડતી. અને હાફ રિએક્શન મેથડ છે એમાં બંનેને ખબર પડતી હતી. કહેવાનો મતલબ કે આમાં શું છે તમારી ભૂલની ક્ષમતા ડબલ થઈ જાય. તમે બંને અલગ અલગ બેલેન્સ કરીને ટોટલ કરો ને એટલે ભૂલ થવાની સંભાવના ડબલ થઈ જાય. પેલામાં એક જ સ્ટેપમાં બધું ચાલતું હોય એટલે ખ્યાલ ન આવે. બંનેનો બેઝિક ડિફરન્સ એટલો છે કે ઓક્સિડેશન પદ્ધતિ છે ને એ ભાગીને મેરેજ કરવા જેવી છે. અંદર ને અંદર રેડોક્સ ચાલતું હોય, કોઈને કશું ખબર ના હોય દુનિયામાં, બરાબર. અને હાફ રિએક્શન મેથડ જે ભણ્યા ને એમાં બેવના પરિવાર છેલ્લે સુધી સંકળાયેલા હોય, બરાબર. એટલે બેઝિકલી બોથ મેથડ્સ આર ઇમ્પોર્ટન્ટ. ઘણી વખત કેવું હોય છે કે કોઈ સ્ટાન્ડર્ડ શિક્ષક હોય ને તો તમને રેડોક્સ આપી દે અને જે મેથડ આવડતી હોય એના વડે સંતુલિત કરો એવું પૂછે. પણ અમુક રૂઢિચુસ્ત શિક્ષક હોય, બરાબર, નેરો માઇન્ડેડ, એ પછી તમને હેરાન કરવા શું કે આ જ પદ્ધતિથી સંતુલિત કરો. એટલે તમને બંને મેથડ આવડવી જોઈએ અને જોઈએ એનું ખાસ ધ્યાન રાખજો. તો મેં તમને 45 રેડોક્સ આપી છે. રોજ હું 20 રેડોક્સ નહીં આપું, પણ જે પેમ્પલેટ છે એમાંથી તમારે રોજ 5 રેડોક્સ સોલ્વ કરતા રહેવાનું. એટલે છેલ્લે તમે બેલેન્સ કરી શકો, મેથડ આવડી જાય. હવે સ્ટુડન્ટ્સ બીજી એક બેઝિક માધ્યમની રેડોક્સ એને આ પદ્ધતિ વડે સંતુલિત કરીશું. તમને એવું પૂછ્યું હોય, પેરોક્સાઇડ લઈએ, પેરોક્સાઇડ, કે ભાઈ Fe2 plus H2O2 it gives Fe3 plus H2O. આ રેડોક્સ ને બેઝિક માધ્યમમાં સંતુલિત કરો. ઓકે. તો ચલો હું અહીંયા લખું છું પદ નંબર 1 આયોનિક રેડોક્સ પ્રક્રિયા લખો. એમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક આવશે -2, હાઇડ્રોજન આવે +1, Fe3+ આવશે +3, પેરોક્સાઇડના ઓક્સિજનમાં -1 અને હાઇડ્રોજનમાં +1, અને Fe2+ નો ઓક્સિડેશનાંક શું આવશે? +2. તો સ્ટેપ નંબર 1 એમાં આપણે લખતા હતા આયોનિક રેડોક્સ પ્રક્રિયા લખો. આયોનિક રેડોક્સ પ્રક્રિયા લખો. ઓકે. એમાં સિલેક્ટ કરો +2 થી વધીને +3 એટલે એને કહેવાય ઓક્સિડેશન. ખાસ યાદ રાખજો પેરોક્સાઇડ છે -1 થી ઘટીને -2 ઓક્સિજનમાં, એને કહેવાય રિડક્શન હાફ રિએક્શન. તો પહેલું સ્ટેપ છે આયોનિક રેડોક્સ પ્રક્રિયા લખો. ઓકે. પદ નંબર 2 ને કહીએ છીએ બાળકો અર્ધ પ્રક્રિયા દર્શાવો. અર્ધ પ્રક્રિયા દર્શાવો. તો બીજા સ્ટેપમાં તમારે બંને અર્ધ પ્રક્રિયાઓને અલગ કરી નાખવાની, બરાબર. ઓક્સિડેશન હાફ રિએક્શન, રિડક્શન હાફ રિએક્શન. ઓક્સિડેશન હાફ રિએક્શનમાં Fe2+ માંથી બન્યું Fe3+. ઓક્સિડેશનાંક +2 થી વધીને +3 થઈ ગયો. જ્યારે રિડક્શન અર્ધ પ્રક્રિયામાં H2O2 એમાંથી બને છે H2O, બરાબર.
તો એમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1 થી ઘટીને -2 થાય છે. તો પદ નંબર 2 અર્ધ પ્રક્રિયા દર્શાવો, એમાં આટલું લખો. ચલો ત્યારબાદ પદ નંબર 3 એમાં લખીશું પરમાણુનું સંતુલન કરી કુલ ઓક્સિડેશન આંક દર્શાવો. ઓકે, પરમાણુનું સંતુલન કરી કુલ ઓક્સિડેશન આંક દર્શાવો. તો ઓક્સિડેશન હાફ રિએક્શન, રિડક્શન હાફ રિએક્શન. પરમાણુનું સંતુલન કઈ રીતે થાય? તો જુઓ, Fe2+ માંથી બને છે Fe3+. એમાં બંને બાજુ એક જ પરમાણુ છે એટલે કોઈ ચિંતાનો વિષય નથી. જ્યારે રિડક્શન અર્ધ પ્રક્રિયામાં હાઇડ્રોજન પેરોક્સાઇડ માંથી બન્યું H2O. તમે ચેક કરો, ડાબી બાજુ કેટલા ઓક્સિજન છે? 2. જમણી બાજુ 1. તો જમણી બાજુ 2 વડે ગુણી નાખો તો પરમાણુનું સંતુલન થયું. હવે કુલ ઓક્સિડેશનાંક દર્શાવો છે. ઓકે, તો જુઓ, 1 ઓક્સિજન -1 તો 2 ઓક્સિજન -2, 1 ઓક્સિજન -2, 2 ઓક્સિજન -4. તો આમ પરમાણુનું સંતુલન કરી કુલ ઓક્સિડેશન આંક દર્શાવો. ઓકે, તો સ્ટેપ નંબર 3, ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ચલો પહેલું સ્ટેપ પ્રક્રિયા લખો, બીજું છૂટા પાડો, ત્રીજું પરમાણુ સંતુલન. હવે પદ નંબર 4 ને કહીશું ઇલેક્ટ્રોન ઉમેરીકરણ. ઇલેક્ટ્રોન ઉમેરીકરણ, that means addition of electron. ઓક્સિડેશન હાફ રિએક્શન, એમાં તમે જોયું કે Fe2+ માંથી Fe3+ થાય છે. રિડક્શન હાફ રિએક્શન, એમાં જોયું હાઇડ્રોજન પેરોક્સાઇડ માંથી 2H2O બને છે. મેં તમને આગળ નિયમ આપ્યો, ઓક્સિડેશન આંકના તફાવત જેટલા ઇલેક્ટ્રોન ઓક્સિડેશનમાં જમણી બાજુ, રિડક્શનમાં ડાબી બાજુ ઉમેરવા. ઓક્સિડેશનમાં રાઈટ સાઈડ, રિડક્શનમાં લેફ્ટ સાઈડ ઉમેરવા. યાદ રાખવાનું, R સાથે R મેચ નહીં થાય. ઓક્સિડેશનમાં રાઈટ સાઈડ, રિડક્શનમાં લેફ્ટ સાઈડ. તો હવે જુઓ, 3 અને 2 નો ડિફરન્સ 1 આવે. 3 અને 2 નો ડિફરન્સ 1 આવે તો 1 ઇલેક્ટ્રોન જમણી બાજુ. -2 અને -4 નો ડિફરન્સ 2 આવે તો 2 ઇલેક્ટ્રોન ડાબી બાજુ ઉમેરી દો. તો સ્ટેપ નંબર 4 છે ઇલેક્ટ્રોન ઉમેરીકરણ. નાઉ સ્ટેપ નંબર 5. સ્ટેપ નંબર 5 ને કહીશું ઇલેક્ટ્રોન સમાનીકરણ. ઓકે, તમે જોઈ શકો છો ઓક્સિડેશનમાં 1 ઇલેક્ટ્રોન, રિડક્શનમાં 2 ઇલેક્ટ્રોન. તો 1 વાળાને 2 વડે, 2 વાળાને 1 વડે ગુણો તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થશે 2Fe2+ gives 2Fe3+ plus 2 ઇલેક્ટ્રોન. ચલો રિડક્શન હાફ રિએક્શન, એમાં 1 વડે ગુણો એટલે એનું જ રાખો. H2O2 plus 2 ઇલેક્ટ્રોન, it gives 2H2O. ચલો હવે આગળ વધીએ છીએ રેડોક્સ રિએક્શનમાં, એટલે કે પદ નંબર 6 બેઝિક સરવાળો. તો 2 ઇલેક્ટ્રોન કેન્સલ થયા તો રેડોક્સ બની 2Fe2+ plus H2O2. It gives 2Fe3+ plus 2H2O. ઓકે, તો પદ 6 ક્લિયર થયું, બેઝિક સરવાળો. ઓકે, ત્યારબાદ પદ નંબર 7 છે 7th સ્ટેપ, એને કહીશું બેઝિક માધ્યમના આધારે, બેઝિક માધ્યમને આધારે H તથા O નું સંતુલન. હાઇડ્રોજન અને ઓક્સિજનનું બેલેન્સિંગ આપણે માધ્યમના આધારે કરીશું. તો જુઓ 2Fe2+ plus H2O2, it gives 2Fe3+ plus 2H2O. Okay,
ચલો માધ્યમ બેઝિક છે. પહેલા હાઇડ્રોજન તમારે વીજભાર ચેક કરવાનું. ડાબી બાજુનો ટોટલ વીજભાર છે બાળકો 2 દુ 4 અને 0. જમણી બાજુનો ચાર્જ છે 3 દુ 6 અને 0. તો લેફ્ટ સાઈડ 4 છે, રાઈટ સાઈડ 6 વીજભાર છે. બેઝિક મીડિયામાં બેલેન્સિંગ માટે OH માઇનસ આયન હોય તો હું 6 બાજુ 2 OH માઇનસ ઉમેરી દઉં. +6 છે ને, એમાંથી 2 બાદ કરું તો કેટલા આવે? +4. એટલે મેં જમણી બાજુ 2 OH માઇનસ ઉમેર્યા. ઓકે, ચલો છેલ્લું સ્ટેપ. પહેલા વીજભાર જોયું, હવે હાઇડ્રોજન સંતુલિત કરો. ડાબી બાજુ હાઇડ્રોજન કેટલા? 2. જમણી બાજુ 4 ને 2 6. 2 2 4 +2 6. તો ડાબી બાજુ 2 હાઇડ્રોજન, જમણી બાજુ 6 હાઇડ્રોજન. ડાબી બાજુ કેટલા વધારે? 4. એક બાજુ 2 હાઇડ્રોજન છે, બીજી બાજુ 6 હાઇડ્રોજન છે, તો ડાબી બાજુ 4 ઓછા ને, એટલે કે 2H2O ઉમેરી દેવાના. ઓકે, તો આ રેડોક્સ બેલેન્સ થઈ ગઈ. બીજી એક વસ્તુ ધ્યાન રાખો, બંને બાજુ 2H2O સરખા જ છે એટલે કેન્સલ થાય. તો બેલેન્સ પ્રક્રિયા આવશે 2Fe+2 +H2O2. It gives 2Fe3+ +2OH minus. ઓકે, તો આ છે બેલેન્સ રેડોક્સ રિએક્શન.